લક્ષ્ય જીવનની અંદર અનેક લક્ષ્ય લઈને જીવન માણસ જીવતો હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક લક્ષ્ય એવું હોય છે જેને પામવાની અભિલાષા, ઈચ્છાઓ, પ્રયત્નો અને અનુગ્રહની રાહ જોતા હોય છે. પણ ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી થાય છે જીવનની અંદર કે લક્ષ્યને પામવા માટે ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવતી રહે છે. એ અડચણથી પાર કેમ લાવવું, અડચણને દૂર કેમ કરવી, અડચણ શેના દ્વારા દૂર થાય, કે લક્ષ્યમાં ક્યાં ક્યાં આપણે અટકીએ છીએ અને લક્ષ્યની અંદર ક્યાં ક્યાં આપણે આગળ વધવા માટે, અગ્રેસર થવા માટે આપણી અંદર કંઈક ઉણપ છે, આપણી આજુબાજુમાં ક્યાંક ઉણપ છે, આપણી પરિસ્થિતિમાં ક્યાંક ઉણપ છે, આપણા પરિવાર, કુટુંબ, સમાજની અંદર ક્યાંક ઉણપ છે, અથવા આપણામાં પણ ક્યાંય ઉણપ છે. તો એની માટે આપણે વિચારતા હોઈએ છીએ, એના કારણથી એને લક્ષ્યમાં આપણે પાછળ રહેતા હોઈએ છીએ. એક સમયની વાત છે કે સ્વામી વિવેકાનંદજી ટ્રેનની અંદર સફર કરી રહ્યા હોય છે. ટ્રેનમાં સફર કરતાં કરતાં આજુબાજુમાં જોવે છે તો અંગ્રેજીનું શાસન હતું એ સમયે. કોઈ અંગ્રેજ, થોડા 4-5 અંગ્રેજો ભેગા થઈ અને વિવેકાનંદની સામે જોવે છે. સંત મહાત્મા છે, ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે. આ જોઈને અંગ્રેજીમાં સાચું ખોટું ખરાબ વાક્યો દ્વારા વિવેકાનંદજીની અવગણના કરે છે, ખરાબ વાક્યો બોલે છે. તો એ અંગ્રેજોના મનની અંદર એવું છે કે સ્વામી વિવેકાનંદને ક્યાં અંગ્રેજીમાં ખબર પડે છે, એ તો ઇન્ડિયન છે અને અંગ્રેજી નહીં સમજાય. એટલે એમના મનની અંદર એવું છે કે સ્વામી વિવેકાનંદજી સમજતા નથી અમારી ભાષાને, અમારે અંગ્રેજીને. એટલે જેવું તેવું વધારે બોલવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. સાંભળે છે સ્વામી વિવેકાનંદજી, એ શબ્દો સાંભળે છે. જ્યારે સ્વામી વિવેકાનંદનું સ્ટેશન આવ્યું, ઉતર્યા છે, તો સમગ્ર નાનકડું ગામ છે, એ ગામ સ્વામી વિવેકાનંદને મળવા આવ્યું છે. પત્રકારો આવ્યા છે, અનેક પ્રશ્નો પૂછે છે, અનેક જવાબ આપે છે. તો એક પત્રકારે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામી વિવેકાનંદજીએ એને પણ જવાબ અંગ્રેજીમાં જ આપ્યો. અને આ દ્રશ્ય ટ્રેનમાં બેઠેલા અંગ્રેજો જુએ છે કે અંગ્રેજો આટલું સરસ, આટલું કડકડાટ ઇંગ્લિશ બોલે છે. આવી અને થોડોક સમય જોઈ અને સ્વામી વિવેકાનંદજી એકલા હતા તો આવીને કહે છે કે હે મહાત્મા, અમને ક્ષમા કરજો, અમે જે કંઈ બોલ્યા છીએ તમે એ સાંભળ્યું તો નથી ને? ત્યારે સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે તમે જે કંઈ બોલતા હતા એ સાંભળતો હતો હું જરૂર, પણ એના પર મેં ધ્યાન નથી દીધું, કારણ કે મારું મસ્તક, મારું મગજ, મારું મન એ વાતને સાંભળ્યા પછી એના પર વિચારવા માટે સમય નથી એની પાસે. મારા મસ્તિષ્કને સમય નથી મળ્યો કે હું એના વિશે વિચારું, કારણ કે મારું મસ્તિષ્ક હંમેશા આગળના કાર્ય માટે જ વિચાર કરતું હોય છે, પોતાના લક્ષ્ય માટે વિચાર કરતું હોય છે. બીજા આજુબાજુમાં થતા વાર્તા
એ દૂર કરી દે છે આપણું મન. જ્યારે આપણું મન સ્થિર બની જાય છે ત્યારે એ આપણી આવતી અડચણો એ આપણી દૂર થઈ જાય છે. તો માટે લક્ષ્યને પામવા માટે હંમેશા સૌથી પહેલાં આપણા મનને સ્થિર કરવું જોઈએ, આપણી ક્રિયાઓને સ્થિર કરવી જોઈએ અને પછી આપણા વાતાવરણને સ્થિર કરવું જોઈએ. રાધે રાધે.